આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન એમાં પ્રકરણ નંબર 15 પ્રકાશ એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે આપણે જે પ્રકાશ વિશે અભ્યાસ કર્યો, પ્રકાશ એટલે શું અને પ્રકાશની જે સમજ હતી એ થોડી આપણે મેળવી. હવે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકાશ છે એ આપણા રોજિંદા જીવનમાં જાણે અજાણે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. પ્રકાશ વિશે માહિતી એ કુદરતી છે. સૂર્યપ્રકાશ એ આપણને કુદરતી મળે છે. અને બીજું કે આ પ્રકાશ વિશે આપણે અભ્યાસ કરી ગયા તો એમાં જોઈએ પ્રકાશ એટલે શું એ જોયું. પછી હવે આ જે પ્રકાશ છે એને ઇંગ્લિશમાં આપણે લાઇટ કહીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રકાશ વિશે થોડી માહિતી મેળવી એમાં વિદ્યાર્થી મિત્રો એ પહેલાં થોડી વાત કરી લો. આપણે અગાઉ ગતિ અને સમય એના વિશે અભ્યાસ કરી ગયા હતા. એનું આલેખ, સમય અને અંતર, બરાબર. તો સમય અને અંતરનો આલેખ એ તમે ખાસ કરજો. આલેખ ખાસ પ્રકારના પૂછાતા હોય છે. જ્યારે ઉંમર અને વજન આવે તો આપણે એક્સ અક્ષ ઉપર ઉંમર અને વાય અક્ષ ઉપર વજન દર્શાવીએ છીએ. અને આલેખ અને સ્વાધ્યાય દરેકે કમ્પ્લીટ કરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, એના પછીનું પ્રકરણ નંબર આપણે પ્રકાશ, અને ઇંગ્લિશમાં આપણે લાઇટ કહીએ છીએ. શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? લાઇટ. લાઇટ એટલે કે પ્રકાશ. હવે આ પ્રકાશ છે એ શું તમે જોયું હશે કે ક્યારેક કોઈ ગામડે ગયા હોય, ક્યાંક અંધારું હોય અને ઓરડો બંધ હોય તો સૂર્યપ્રકાશનો જે નાના નાના ક્યાંક છિદ્ર, તિરાડમાંથી પ્રકાશ આવતા હોય ને ત્યારે તમે જોતા હોય છે કિરણો કદાચ તમે અંધારામાં કે બંધ ઓરડામાં જોયા હશે. ઘણીવાર સ્કૂટરની હેડલાઇટ હોય છે, સાઇડ લાઇટ હોય છે. બીજું કે કારમાં પણ હોય છે, કારણ કે કાર દિવસે વાંધો ન થયો પણ જ્યારે રાત્રે ચલાવવાની હોય ત્યારે લાઇટની જરૂર પડતી હોય છે. સાઇડ લાઇટ બતાવવાની હોય છે. પાછળ વાહન આવતું હોય ત્યારે આપણે લેફ્ટ રાઈટ સાઈડ બતાવવા માટે પણ હોય છે. હોર્ન, આ બધા શું છે એક જાતના સૂચન હોય છે ચલાવતા. પછી ટ્રેન હોય છે, એમાં એ જે એન્જિન હોય છે ને એ એન્જિનમાંથી તમે જોયું હેડલાઇટમાંથી પ્રકાશના કિરણો આવતા જોયા હશે. ટોર્ચ તો દરેકને ખબર જ છે કે પ્રકાશના કિરણો પડે છે. પછી દીવાદાંડી, ઊંચી દીવાદાંડી હોય છે, એમાંથી પ્રકાશ આવતો હોય છે. એને લાઇટ હાઉસ, બરાબર, ઇંગ્લિશમાં લાઇટ હાઉસ કહે છે, ગુજરાતીમાં દીવાદાંડી કહીએ છીએ. તો આ બધું એરપોર્ટ ઉપર બી તમે જોતા હશો કે એક ટાવર હશે, એમાંથી ટોર્ચ લાઇટ થયા કરતી હોય છે. તો આ બધું આપણને સૂચન કરે છે, કોઈક બાબતનું, કોઈક વસ્તુનું સૂચન થતું હોય છે. આનો મતલબ. બીજું કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. શું? પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. હવે આ રેખામાં ગતિ કરે છે. હવે એનું આપણે થોડું ઉદાહરણ જોયું કે કોઈ પાઇપ સીધી લેવાની, એમાંથી આપણે મીણબત્તી સળગાવીને એને જ્યોત આગળ પાઇપથી તમે જોશો તો તમને પ્રકાશ દેખાશે. પરંતુ જો પાઇપને તમે થોડી વાળી આમ નાખશો, ટર્ન, બરાબર, એ કરીને જોશો તો તમને પ્રકાશ દેખાશે નહીં. એનો મતલબ એ છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તો જ આપણને પ્રકાશ દેખાય છે. નહીંતર સળગતી મીણબત્તી હોય છે, પાઇપ એની હોય છે, છતાં પણ આપણને પ્રકાશ દેખાતો નથી, કેમ કે વળાંકવાળા રસ્તોએ પ્રકાશ ગતિમાન આપણે પ્રકાશને જોઈ શકતા નથી. હવે પાણીમાં તમે ઘણીવાર જો સ્થિર પાણી હોય એના ત્યાં તમે જુઓ એક સામેની સાઈડથી તો એ પાણીમાં એ જે બધી ઊંચી વસ્તુઓ છે એનું પ્રતિબિંબ પણ પડતું તમે જોઈ શકો છો. વૃક્ષો પણ જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, બીજું કે તમે જોયું હશે આ બધું ઘણીવાર તમે જોતા હશો કે
નદી કિનારેથી નીકળતા હશો, તળાવ આજુબાજુ, તો તમને એમાં બીજા પ્રકાશ, તમે પ્રતિબિંબ બીજા જોતા હશો, વૃક્ષોના હશે, આકાશ પણ આપણને તળાવમાં દેખાતું હોય છે, બરાબર. હવે આ જે પ્રકાશ છે એનું પરાવર્તન એટલે કે પ્રકાશનો માર્ગ બદલવાની એક રીત છે, બરાબર. તો એ પ્રકાશ છે એ ચળકાટ સપાટી પર પડે છે અને પછી તમે જુઓ છો નવા સ્ટીલના વાસણ હશે ને, એકદમ ચમકવાળા હશે, એમાં આપણે પણ દેખાતા હોઈશું. તો એ જે ચમકતી ચમચી હશે એમાં તમે પ્રયત્ન કરજો ચમચીમાં જોવા, તમારું પ્રતિબિંબ દેખાતું હશે. નો ડાઉટ એ થોડું અલગ થોડું જોવા મળશે, જે રીતનું સપાટી હશે એ પ્રમાણે તમે થોડું જોઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો, તો પાણીની સપાટી પણ અરીસા જેવી જ છે, એમાં તમને પ્રતિબિંબ દેખાય છે. તમે પણ આમ નમીને જોશો ને તો તમારું પ્રતિબિંબ પણ તમને દેખાશે. તો પછી ઘણીવાર નદી કિનારે જ્યાં બિલ્ડિંગો હોય છે મોટી મોટી બહુમાળી, તો તમે નદી કિનારે જોશો ને તો એના પ્રતિબિંબ પણ તમને જોવા મળે છે. તો પોલિશ કરેલી કે ચમકતી કે ચળકતી જે પણ સપાટી છે એ અરીસા તરીકે વર્તે છે. શેના તરીકે? અરીસામાં કેવું હોય છે, જેવું આપણે જોઈએ એવા, જેવું આમ અરીસા સામે ઉભા રહો તો તમે જેવા હો એવા તમને દેખાવા મળે છે. તો આ બધો અરીસો કહેવાય. શું કહેવાય? અરીસો. હવે આપણે છઠ્ઠામાં પ્રકાશ વિશે થોડો અભ્યાસ કરી ગયા હતા. એ અરીસા શું છે, એ પ્રકાશ એના પર પડે છે, બરાબર, અને પોતાનો માર્ગ બદલે છે. તો અરીસા વડે પ્રકાશની જે દિશા બદલાઈ જવાની ઘટના છે એને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. શું કહેવાય છે? પ્રકાશનું પરાવર્તન, બરાબર. પરાવર્તન એટલે બીજું બાજુ આવર્તન થવું. તો વિદ્યાર્થી મિત્રો, એ પ્રમાણે ટોર્ચને તો આપણે આમ કરીશું તો એનો પ્રકાશ બદલશે, પરંતુ જ્યારે પ્રકાશ આ કોઈ ચળકતી સપાટી ઉપર કે અરીસા ઉપર એની દિશા બદલે છે, બરાબર, તો એ જે ઘટના બને છે એને પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ. હવે આપણે પ્રવૃત્તિ 15.1 છે એમાં જુઓ વિદ્યાર્થી મિત્રો, એક ટોર્ચ લેવાની છે. ટોર્ચને શું કરવાનું? 3 સ્લીટ ધરાવતા પેપર ચાર્ટ વડે ઢાંકી દેવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજું કે આપણે ટોર્ચ અને એ પેપર વડે ઢાંકી દેવાનું અને લીસું લાકડાનું બોર્ડ લેવાનું છે અને એ બોર્ડ પર ચાર્ટ પેપરના ટુકડાને પાથરી દેવાના છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે બીજું કે અને એના ઉપર સમતલ અરીસાની પટ્ટીને ઊભી ગોઠવવાની છે. હવે ટોર્ચને આપણે જ્યારે ચાલુ કરીશું ને તો જે ત્રણેય સ્લીટ હશે ને એમાંથી પ્રકાશ શું કરે છે? અરીસા ઉપર પડશે. હવે એ ટોર્ચને એ ગોઠવવાનો છે કે સ્લીટમાંથી જે આવતો પ્રકાશ એ પાથરેલો જે ચાર્ટ છે ને એના ઉપર જોઈ શકીએ. હવે એ પહેલાં થોડું આપણે એક વાર્તા પહેલાંની જોઈ હતી, સિંહ અને સસલાની. તો એમાં સસલું સિંહને કહે છે કે તમારા જેવો જ કોક રાજા આ જંગલમાં આવ્યો છે. તો રાજા એક એવું બને નહીં, કારણ કે એક જંગલમાં 2 રાજા હોય નહીં. તો સસલાની વાત માનીને એ જાય છે. સસલું પણ ચતુર હોય છે. તો એણે કહ્યું, જુઓ કૂવામાં દેખાય છે. તો સિંહ જેવું કૂવામાં જુએ છે તો એને એનું પ્રતિબિંબ દેખાય છે, એટલે પોતે રાજા હતો એટલે એને પણ રાજા દેખાયો અને એ જોવે છે. તો આકૃતિમાં તમને 15.4માં આપ્યું છે કે અરીસા તરીકે પાણીની સપાટી વર્તે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અરીસાને એવી રીતે ગોઠવવાનો કે ટોર્ચમાંથી જે પ્રકાશ આવે છે એ પ્રકાશ અરીસા ઉપર કોઈ ખૂણો બનાવીને આપાર થાય. આકૃતિમાં જુઓ 15.5માં આપેલું છે. હવે આ અરીસો પર પ્રકાશની જે દિશા બદલે છે એના વિશે જુઓ. હવે ટોર્ચને આપણે સાહેબ આજુબાજુ આમ કરવાની. ટોર્ચને શું કરીશું? આજુબાજુ કરીશું. તો આજુબાજુ કરીશું એટલે શું થશે? પ્રકાશની દિશામાં કોઈ ફેરફાર થશે. જેવું આજુબાજુ જે રીતે ખસશે એ પ્રમાણેનો ફેરફાર જોવા મળે છે. હવે પરાવર્તિત પ્રકાશની દિશા
આપણે અરીસામાંથી જોઈએ તો અરીસામાં સ્લિપ દેખાશે, તો આ શું છે એ સ્લિપનું પરાવર્તન થયું. શું થયું? પરાવર્તન. આપણે અરીસામાં જે જોઈએ છે ને એ શું છે? પરાવર્તન છે. હવે પ્રકાશનું પરાવર્તન આપણી આંખમાં આવે છે, જે પ્રકાશ પરાવર્તન થઈને આવે છે ને આપણી આંખમાં આવે છે અને આપણને વસ્તુ દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સમતલ અરીસા વડે પ્રકાશનું પરાવર્તન થતું જોઈ શકીએ છીએ. તો અરીસા વડે મળતા જે પ્રતિબિંબ સાથે થોડીક રમતો પણ છે. તો આપણે જે જોઈએ છે ને એ શું થાય છે? વસ્તુ પર પ્રકાશ પડ્યો હોય છે અને એ પ્રકાશ આપણી આંખમાં આવે છે અને આપણે એને જોઈએ છીએ. હવે પ્રવૃત્તિ નંબર 15.2 જો વિદ્યાર્થી મિત્રો, તો એમાં મીણબત્તીનો ઉપયોગ કરવાનો છે. તો તમે જોયું હશે કે એક અરીસો છે એની સામે સળગતી મીણબત્તી રાખી છે, બરાબર? તો આ રીતે અરીસો છે વિદ્યાર્થી મિત્રો, આ અરીસો છે સમતલ અરીસો, આ સમતલ અરીસો છે અને આ સમતલ અરીસાને બિલકુલ અહીંયા, બરાબર, અહીંયા મીણબત્તી છે, આ રીતે મીણબત્તી ઊભી બતાવેલી છે અને આ મીણબત્તી છે. હવે એની સામે તમે જુઓ કે તમને એક અરીસામાં જ્યારે જોશો આ રીતે તમને, બરાબર, આ અરીસો છે, બરાબર, અરીસો છે. આ મીણબત્તીને અહીંયા મૂકીશું આ સમતલ ઉપર એની સામે બિલકુલ, તો એનું પ્રતિબિંબ આ રીતે તમને જોવા મળે છે. તો વસ્તુ કહેવાનું એ છે કે સમતલ અરીસાની સામે જ્યારે મીણબત્તી મૂકીએ છીએ, બરાબર, તો એ મીણબત્તીની જ્યોતને આપણે જોવા પ્રયત્ન કરીએ છીએ તો તમને એવું લાગશે કે સળગતી મીણબત્તી અરીસાની પાછળ છે. આ અરીસો છે પણ મીણબત્તી ક્યાં લાગે છે? આપણને અરીસાની પાછળ લાગે છે. અને તમે ઘણીવાર જોજો સાઈડમાંથી તો તમને અરીસામાં આમ વસ્તુ આગળ કરશો ને તો એવું જ લાગશે જાણે એની પાછળ જ ઊભું છે, બરાબર? તો એ પ્રમાણે તમને લાગે છે. તો આ મીણબત્તી અરીસાની આગળ તમે ગોઠવી છે અને આ શું છે? પ્રતિબિંબ છે, બરાબર? આ શું છે? પ્રતિબિંબ છે. મીણબત્તીનું પ્રતિબિંબ છે અને આ મીણબત્તી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે વસ્તુ છે અરીસાની આગળ વસ્તુ મૂકી છે અને અરીસામાં જોઈએ છે એનું પ્રતિબિંબ જોવા મળે છે, તો એ તમે જોઈ શકો છો. હવે અરીસો નાનો હોય કે મોટો, પણ પ્રતિબિંબ તેનું જોવા તમને એ માપનું, એ જ માપનું તમને જોવા મળશે. તમે નાનો અરીસો હશે ને તો એ તમને જે વસ્તુ હશે ને એ જ વસ્તુ એ જ માપની તમે જોઈ શકશો. હવે આ પ્રતિબિંબ જે જોઈએ છે એ મીણબત્તીની જ્યોત તમને જો આ જ્યોત ઉપર છે તો તમને જ્યોત ઉપર જ જોવા મળે છે. જે સાઈડની મીણબત્તી છે એ જ તમે જોઈ શકો છો. આ એનું પરિમાણ છે. તો પ્રતિબિંબ કેવું છે? સીધું પ્રતિબિંબ છે. કેવું? અરીસામાં કોઈ વસ્તુ જુઓ છો એ પ્રતિબિંબ કેવું હોય છે? સીધું, એટલે કે ચત્તું. સીધું અને ચત્તું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે આ શબ્દો વપરાતા હોય છે. સીધું એટલે કે ચત્તું, બરાબર? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિ નંબર 15.3 માં જુઓ કે સમતલ અરીસો છે એનું પ્રતિબિંબનું સ્થાન જોવાનું છે. તો સમતલ અરીસા અને એની સામે જુઓ કે કઈ રીતનું છે. તો રમવાનું ચેસ બોર્ડ આવે છે, બ્લેક વ્હાઇટ એવા સ્ક્વેર આવેલા ગોઠવેલા હોય છે, તમે આકૃતિમાં જોઈ શકો છો. તો એ ચાર્ટ પેપર 8x8 નું લેવાનું છે, એમ 64, 8 × 8, 8 × 8 એટલે 64, એટલે કે 64 એવા સમચોરસ તમે જોયા છે આડી ઊભી હારમાં જોવા મળે છે. હવે આપણે ચાર્ટ પેપરની મધ્યમાં એક લીટીની જાળી કરી અને એક બીજા રંગની દોરવાની છે, બરાબર? તો એ દોરીને પછી શું કરવાનું છે? કંપાસ પેટીમાં જે પેન્સિલ છોડવા માટે એના શાર્પનર આવે છે એ અરીસાની ગણતરી કરવા ત્રીજા ચોરસથી થોડો 4 ધાર ઉપર એને ગોઠવી દેવાનો છે અને અરીસા ઉપર આપણે જોવાનું છે. અરીસામાં એ શાર્પનરને આપણે જોઈશું તો તમે જોશો કે ચોથા ખાનાની ધાર ઉપર જે ગોઠવ્યો છે એ પ્રતિબિંબ જોવાનું, એનું અવલોકન કરવાનું છે. અવલોકન એટલે કે શું તમે જુઓ છો એને અવલોકન કહીએ છીએ, પછી નિર્ણય આપવામાં આવે છે. તો
વિજ્ઞાનમાં દરેક વિદ્યાર્થી મિત્રો પ્રયોગ લખો ત્યારે પ્રયોગમાં એનો હેતુ, સાધન, આકૃતિ, પદ્ધતિ અને આકૃતિ પર નામ નિર્દેશનવાળી પેન્સિલથી કરો અને પદ્ધતિ લખવાની છે અવલોકન. પદ્ધતિ કર્યા પછી તમે શું અવલોકન કર્યું, તમને શું ખબર પડી, શું દેખાયું, શું ખબર અનુભવ થયો અને પછી નિર્ણય આપવાનો છે. આ 5 મુદ્દા લખો ત્યારે તમને 5 માર્ક્સ પ્રયોગના મળે છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રયોગ લખો ત્યારે આ 5 વસ્તુ ખાસ યાદ રાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે અવલોકન કરવાનું હોય છે. અરીસાથી વસ્તુનું અંતર અને અરીસા એ પ્રતિબિંબ એ બંને ખાસ આ પ્રકાશ જ્યારે ભણીએ છીએ પ્રકરણ એમાં જોવાનું હોય છે. તો વસ્તુ અરીસાથી જેટલા અંતરે છે એટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ જોવા મળે છે. માની લો કે તમે જેટલા અંતરે મૂક્યું છે ને એટલા જ અંતરે તમને પ્રતિબિંબ જોવા મળશે. તો જુદા જુદા અંતરે તમારે અરીસા સામે વસ્તુ મૂકી અને જાતે કરવાનો છે. ઘરે નાનો અરીસો હોય એ મૂકીને તમારે કંપાસ બોક્સ છે, પેન્સિલ છે, મીણબત્તી છે, તમારે મૂકવાનું, આગળ મૂકવાનું, થોડા ખસતા ખસતા આજુબાજુ એમ જુદા જુદા અંતરે જોવાનું કે તમને કેવું દેખાય છે. તો કેવું દેખાય છે પ્રતિબિંબ? સીધું એટલે કે ચત્તું દેખાય છે. જેટલા અંતરે મૂકો છો એટલા જ અંતરે તમને જોવા મળે છે. જમણી બાજુ કે ડાબી બાજુ એના વિશે જોઈએ વિદ્યાર્થી મિત્રો. જમણી બાજુ, જમણી ડાબી બાજુ, બરાબર? જમણી અને ડાબી બાજુ એના વિશે જોઈએ જરા. તો આ જમણી અને ડાબી બાજુ, તો અરીસામાં તમે જોયું હશે કે આ પ્રતિબિંબમાં થોડોક તફાવત પણ જોવા મળતો છે. દરેક અરીસામાં આપણે એવું જોવા મળતું નથી. તો પ્રવૃત્તિ નંબર 15.4 તો સમતલ અરીસામાં તમારે શું કરવાનું છે? સામા ભાગમાં ઊભા રહેવાનું, આપણું પ્રતિબિંબ જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું? આ જમણો કાન છે એને આમ સ્પર્શ કરવાનો છે. પછી એ અરીસામાં તમારે જોવાનું કે તમારો કાન જમણો અહીંયા સ્પર્શ કરો છો તો અરીસામાં તમને કયો દેખાય છે. પછી ડાબા હાથથી ડાબા કાનને સ્પર્શ કરો ને અરીસામાં જુઓ તમને અરીસામાં કયો દેખાય છે. આ બધા અવલોકન જાતે અનુભવ કરવાના છે. તો આ પ્રાયોગિક કાર્યથી તમને પોતાને ખબર પડશે કે હું આ જોઉં છું ત્યારે મને કેવો પ્રતિભાવ મળે છે, હું શું જોઉં છું. તો વિદ્યાર્થી મિત્રો જોજો કે સમતલ અરીસામાં જે જમણો ભાગ છે એ શું થઈ જાય છે? ડાબો ભાગ બની જાય છે. અને ડાબો ભાગ શું બને છે? જમણો ભાગ બની જાય છે. આકૃતિમાં જુઓ, બરાબર? એને ડાબો કર્યો છે, બરાબર? તો શું થાય છે? બાજુઓ ઉલટાય છે. શું થાય છે? બાજુઓ ઉલટાય છે. પ્રતિબિંબ ઊંધું થતું નથી. પ્રતિબિંબ તો તમે જેવા સીધા ઊભા છો એવા જ દેખાશે. વિદ્યાર્થી મિત્રો, બરાબર? તો ડાબો હાથ શું કરે છે? સમતલ અરીસામાં જમણો બની જાય છે. હવે એમ્બ્યુલન્સમાં તમે જુઓ કે અરીસામાં નામ દેખાતું હોય છે. તો એમ્બ્યુલન્સમાં તમે જુઓ ઊંધા અક્ષર લખેલા હશે, બરાબર? તો એવું કેમ હોય છે કે ઊંધા અક્ષર એટલે લખ્યા હોય છે કે સામેવાળો જ્યારે ગાડી ચલાવતો હોય છે તો એમ્બ્યુલન્સ કેવી ચાલતી હોય છે? સાયરન સાથે ફાસ્ટ ચાલતી હોય છે, બરાબર? તો એમ્બ્યુલન્સની આગળના ભાગમાં જે વાહન ચલાવતો હોય છે એ ડ્રાઈવર છે એ એનો જે રિયર વ્યૂ મિરર આવે છે, તમે જોજો સાઈડ ગ્લાસ કહીએ છે ને, તો એમાં એને એમ્બ્યુલન્સ સીધું વંચાય લખ્યું હોય છે વાહન ઉપર ઊંધું, પણ એને સીધું વંચાય છે, બરાબર? એટલે શું કરશે? રસ્તો કરશે. સાયરન ના વાગે તો પણ વાંધો આવે નહીં, એને રસ્તો કરી આપવામાં આવે. હવે વિદ્યાર્થી મિત્રો ગોળીય અરીસા સાથેની રમત. હવે ગોળીય અરીસા, હવે આ ગોળીય અરીસા વિશે બધાએ ખાસ ધ્યાન આપવાનું છે કે આ જે સ્ટીલની પ્લેટ હશે, જોજો તમે થાળી, એમાં પ્રતિબિંબ જોજો અરીસામાં દેખાય છે એવું તમે જોઈ શકશો નહીં. હા, પ્રતિબિંબ સીધું હોય છે, બરાબર? પણ કેવું હોય છે કે અરીસા તરીકે વર્તે. પણ ચમચીનો ભાગ કેવો છે? ઉપસેલો હશે, બરાબર? ચમચી કેવી હોય? આ રીતે ઉપસેલી હોય, આમ, બરાબર? વચ્ચેથી આમ ઉપસેલી હશે ચમચી પાછળ. હવે આ જે ચમચ છે એ ઉપસેલી હશે, એમાં તમે પ્રતિબિંબ જોશો ને તો એ સીધું હશે પણ કેવું હશે? આમ નાનું દેખાશે. માથું આપણું આટલું હોય છે, ચમચીનો ભાગ આગળનો આટલો હોય, છતાં પણ આપણું માથું કેટલું દેખાશે? નાનું. સીધું હશે પણ કેવું દેખાશે? નાનું. તો આ શું છે? એ આ પણ ચમચી પણ એ જે ઉપસેલો ભાગ છે એ અરીસા તરીકે વર્તે છે.
તો આકૃતિમાં જુઓ સ્ટીલની ચમચીમાં, બરાબર, તો એ પ્રતિબિંબ તમે જોજો તો પ્રતિબિંબ કંઈક જુદું જ દેખાય છે, બરાબર. તો પરિણામ કે પરિમાણ જે છે એટલે નાનું મોટું, બરાબર, નાનું મોટું અને તમારા કદ જેટલું બેમાંથી એક તમે જુઓ છો. તો એ ચમચીના પછી ખાડાવાળા ભાગમાં જુઓ, ખાડાવાળા ભાગમાં કેવું હશે, પ્રતિબિંબ તો સીધું જ હશે પણ મોટા પરિમાણ, બરાબર, મોટું લાગશે. હવે આ જેમ આપણે અંતર વધારીશું ને, ચમચીને દૂર લઈને જઈશું આપણા ચહેરાથી, તો એ પ્રતિબિંબ કેવું થશે, ઉલટાઈ જશે. કેવું જશે, ઉલટું, એટલે આપણે માથું નીચે લાગશે, ચહેરો ને બધું, બરાબર. એના માટે આપણે પેન્સિલ, છોડેલી પેન્સિલનો ઉપયોગ કરવાનો, બરાબર. પીન એ બધું તમારે ચમચીના અંદરનો ભાગ અને ઉપસેનો ભાગ બંનેમાં તમારે કરવાનો છે. તો આ જે અરીસો છે, બરાબર, બે અરીસા છે એ ગોળી અરીસા છે. તો આ ગોળી અરીસા એટલે શું કે ચળકતી સપાટી અરીસા તરીકે વર્તે છે, પણ વળાંકવાળો અરીસો, કેવો, વળાંક એટલે આપણે ધારી કેવી ટર્ન લઈએ છીએ, એ શું બન્યો, કર એટલે કે વળાંક. તો આ વળાંકવાળા અરીસા એ ગોળી અરીસા તરીકે વર્તે છે. એના બે પ્રકાર છે, અંતઃગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, બરાબર. અંતઃગોળ અરીસો અને બીજો પ્રકાર છે બહિર્ગોળ અરીસો. તો આ બંને વિશે થોડો અભ્યાસ કરી લઈએ, અંતઃગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા. તો આ અંતઃગોળ અરીસા આ રીતે અંદરની સાઈડ વળેલો હોય છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો એ અંતઃગોળ અરીસા છે અને આ અંતઃગોળ અરીસો. આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું, કારણ કે આ તમારે અરીસા વિશે, ગોળી અરીસા જે છે અંતઃગોળ અને બહિર્ગોળ, એના વિશે તમારે ખાસ ભણવાનું આવે છે. આગળ છેક સુધી તમારે આવશે, એટલે પ્રાથમિક માહિતીથી જ વધારે માહિતી આપશો. હવે આ બહિર્ગોળ અરીસો. હવે વિદ્યાર્થી મિત્રો આ બે અરીસાના પ્રકાર કેટલા, બે, અંતઃગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. હવે વિદ્યાર્થી મિત્રો ડોક્ટર હોય છે ને, તમે ડેન્ટિસ્ટ, જે લોકો ચોકલેટ બહુ ખાતા હોય, દાંત સાફ ના કરતા હોય, એ ધ્યાન આપશો, કારણ કે એ પણ આપણા મહત્વનું છે. તો આ અંતઃગોળ અને બહિર્ગોળ અરીસો શા માટે ગોળી અરીસા છે? તો આપણે રબરનો બોલ હોય છે, ટેનિસ લઈએ તો આપણે વચ્ચેથી કાપીએ છીએ તો બે ભાગ પડી જાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. આ રીતે બે ભાગ પડે છે ને, બરાબર વિદ્યાર્થી મિત્રો. પછી આ જે બે ભાગ પડી ગયા, તો એમાં એ છે એ અંદરની સપાટી અને બી બહારની સપાટી, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો, બરાબર. આ રીતે બોલ છે ગોળ, એને જ્યારે વચ્ચેથી કાપી નાખો ત્યારે આ રીતે બે ભાગ જોવા મળે છે, એક અંદરની સપાટી, બરાબર, અને બહારની. તો આ અંદરની સપાટી છે, કેવી, અંદરની, અને આ કેવી છે, બહારની. બહાર દેખાય બહારની સપાટી. તો આ ગોળી અરીસા જેવું જ કામ કરે છે. હવે એ ચમચીની અંદરની સપાટી, જે અંદરની તરફ હોય છે ખાડો, એ અંતઃગોળ અને બહારનો ભાગ છે એ બહિર્ગોળ અરીસા તરીકે પણ વર્તે છે. ચમચી પણ આને આ દડો કાપીએ છીએ એ પણ આપણે ખબર પડી. હવે સમતલ અરીસા વડે જે પ્રતિબિંબ પડદા પર મેળવી શકીએ છીએ, બરાબર. તો અંતઃગોળ અરીસા માટે આવું દેખાય છે, બરાબર, એ જોવાનું છે. તો 15.6 અંતઃગોળ અરીસો સૂર્યનું સાચું પ્રતિબિંબ રચે છે. અંતઃગોળ અરીસો છે એ સૂર્યનું સાચું પ્રતિબિંબ બતાવે છે. તો એ જોઈએ 15.6 પ્રવૃત્તિ નંબર. એમાં જુઓ સૂર્યના તડકામાં કરવાની છે. તો એ તમે જોયો સૂર્ય સામે કે તેના પ્રતિબિંબને આપણે નરી આંખે જોઈ નથી શકતા, પણ એટલે કે એ આપણને આંખોને નુકસાન થાય, એટલે આપણે સીધું જોવાનું નથી, પણ એને પડદા કે દિવાલ ઉપર જોઈએ તો વધારે સારું. તો અંતઃગોળ અરીસો લેવાનો અને સૂર્યની સામે ધરવાનો અને કાગળના ટુકડા પર એ પ્રતિબિંબ મેળવવાનું. અને કાગળ અને અરીસા વચ્ચેનું અંતર આપણે બંનેને આગળ પાછળ એ રીતે ગોઠવવાનું કે એ કાગળ જે રાખ્યું છે ને, તો સૂર્યનું પ્રતિબિંબ આપણને સ્પષ્ટ દેખાય, આપણે જોઈ શકીએ. થોડી વાર સુધી રાખવાનું અને કાગળ પછી તમે જોજો કાગળ બળવાની શરૂઆત કરે છે એવું જોજો. હવે કાગળ ઉપર એક ટપકું સૂર્યનું પ્રતિબિંબ
પ્રતિબિંબ છે એ નોંધી લેવાનું છે. અને પ્રતિબિંબ પડદા પર મળે છે તો પડદા પર જે પ્રતિબિંબ મળે છે એ કેવું છે? વાસ્તવિક એટલે કે સાચું પ્રતિબિંબ છે. કેવું છે? વાસ્તવિક પ્રતિબિંબ છે. આ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક પ્રતિબિંબ. બરાબર? એ કેવું પ્રતિબિંબ કહેવાય? વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય છે. હવે આ સમતલ અરીસા વડે આપણે જે પ્રતિબિંબ મેળવીએ છીએ, બરાબર, એ પડદા પર નથી મળતું. અરીસામાં તમે જોઈ શકો છો પણ પડદા પર મેળવી શકતા નથી. એને આભાસી પ્રતિબિંબ કહેવાય છે. કેવું પ્રતિબિંબ વિદ્યાર્થી મિત્રો? આભાસી, કે જે આપણને આભાસ થાય છે પણ વાસ્તવમાં એ સાચું પ્રતિબિંબ આપણને મળતું નથી. બરાબર? પડદા પર ઝીલી શકતા નથી. જે પડદા પર ઝીલી શકીએ વાસ્તવિકને પડદા પર નથી ઝીલી શકતા. સમતલ અરીસામાં આપણે જે જોઈએ છીએ એ આભાસી પ્રતિબિંબ છે. તો આ પ્રતિબિંબ વિશે પણ ધ્યાન આપો. હવે આકૃતિમાં જો 15.15 અંતઃકોણ અરીસા વડે વાસ્તવિક પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કર્યો છે. મીણબત્તી સળગાય છે અને અરીસો લીધો છે અંતઃકોણ. તો મીણબત્તીનું પ્રતિબિંબ તમને દીવાલ ઉપર કે પડદા પર જોઈ શકો છો. તો એ શું છે? એ કાર્બન શીટ મૂકીને મૂકેલું છે. બરાબર? તો અંતઃકોણ અરીસા વડે વાસ્તવિક પ્રતિબિંબ છે. હવે અંતઃકોણ અરીસા વડે રચાતું આભાસી પ્રતિબિંબ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે કે અરીસો લીધો હોય છે. બરાબર? તો વાસ્તવિક અને આભાસી બંનેમાં જો તમે અભ્યાસ કરશો તો જે અંતઃકોણ અરીસા વડે મળતું પ્રતિબિંબ છે અને વસ્તુના પરિમાણ કરતાં નાનું કે મોટું હોય તો એ વાસ્તવિક અથવા આભાસી પણ હોઈ શકે છે. તો આ રીતે આપણે લઈ શકીએ છીએ. હવે અંતઃકોણ અરીસો છે એના હેતુ ઘણા બધા છે. તો ડૉક્ટર છે, બરાબર, નાક કાન ગળાની જે તપાસ કરે છે ને, તો એ બધા ડૉક્ટરો અંતઃકોણ અરીસાનો ઉપયોગ કરે છે. એનાથી શું થાય છે? જે દાંતમાં આપણે અહીંયા જોઈ ના શકે પણ અરીસો મૂકી અને અરીસાવાળું એનું જે સાધન હોય છે આ મૂકી અને જોવે છે અને એનું કરે છે. પછી સ્કૂટરના હેડલાઇટ છે એ પરાવર્તન તરીકે જે અંતઃકોણ આકારનો. હવે પછી વિદ્યાર્થી મિત્રો સાયકલની ઘંટડી હોય છે એ ચળકતી હોય છે. એની પર તમે સપાટી પર તમે પ્રતિબિંબ જોવા પ્રયત્ન કરશો તો ચત્તું અને નાનું દેખાશે. સીધું તો દેખાશે પણ કેવું દેખાશે? નાનું. હવે સાયકલની એક ઘંટડી છે એ પણ ગોળી અરીસા કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો અંદરની સપાટી જુઓ ટોર્ચમાં. અંદરની સપાટી કેવી છે? પરાવર્તક છે એટલે પ્રકાશના કિરણો તમને જોઈ શકો છો સપાટી પર. હવે બહિર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ. આ અંતઃકોણ અરીસા જોયું. પ્રવૃત્તિ નંબર 15.8. હવે આપણે વિદ્યાર્થી મિત્રો 15.8 છે એમાં તમે જુઓ કે આપણે અંતઃકોણ અરીસો જોયો. હવે એની સાથે આપણે બહિર્ગોળ અરીસાનો બહિર્ગોળ અરીસો છે એના વિશે તમારે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણને એક કોષ્ટક છે અંતઃકોણ અરીસાનું 50 સેન્ટીમીટર છે. બરાબર? તો એ પ્રતિબિંબ કેવું હોય છે? અંતઃકોણ અરીસામાં જ્યારે આપણે કોઈ વસ્તુ મૂકીએ છીએ તો 50 સેન્ટીમીટર કેવું દેખાય છે? નાનું. બરાબર વિદ્યાર્થી મિત્રો? એ આપણને નાનું દેખાય છે. તો એનો કોષ્ટકનો અભ્યાસ પહેલા કરી લઈએ પછી આપણે બહિર્ગોળ અરીસા વિશે જોઈએ. હવે અમુક શબ્દો વિજ્ઞાનમાં યાદ રાખવાના. આપણી નોર્મલ ભાષા, સાદી ભાષાના અને સાયન્ટિફિક શબ્દો, વૈજ્ઞાનિક શબ્દો હંમેશા વાપરવાના છે. હવે 50 સેન્ટીમીટર છે ત્યારે, બરાબર, આ સેન્ટીમીટર 50 સેન્ટીમીટર વસ્તુનું પ્રતિબિંબ કેવું છે? વસ્તુ કરતાં નાનું છે. શું છે? વસ્તુ કરતાં નાનું જોવા મળે છે. અને કેવું છે? ઉલટું. કેવું જોવા મળે છે? ઉલટું. અને એ વાસ્તવિક છે કે આભાસી? તો વાસ્તવિક જોવા મળે છે. બરાબર? વાસ્તવિક. આ અંતઃકોણ અરીસાના અવલોકન છે. બીજું કે જ્યારે હું એને 40 સેન્ટીમીટર થોડું ઓછું કરું છું તો એ કેવું દેખાય છે? વસ્તુ કરતાં નાનું અને ઉલટું અને વાસ્તવિક જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો પછી 30 સેન્ટીમીટરે વસ્તુને લાવું છું તો એ કેવું દેખાય છે? નાનું દેખાય છે, ઉલટું અને વાસ્તવિક દેખાય છે. જ્યારે 20 સેન્ટીમીટર, કેટલું? 20 સેન્ટીમીટર લાવું છું જ્યારે વસ્તુને થોડી આગળ લાવું તો પ્રતિબિંબ મોટું દેખાય છે. કેવું દેખાય છે? વસ્તુ કરતાં મોટું અને કેવું હોય છે? ઉલટું અને કેવું દેખાય છે? વાસ્તવિક
જ્યારે 10 સેન્ટીમીટર પણ વસ્તુને લાવું છું ત્યારે મને મોટું દેખાય છે, પણ ચપટું એટલે કે સીધું દેખાય છે. કેવું? સીધું. ઉલટું હતું ને પછી સીધું થઈ જાય છે અને કેવું પ્રતિબિંબ મળે છે? આભાસી. કેવું દેખાય છે? આભાસી. હવે 3 સેન્ટીમીટર પર વસ્તુ મૂકું છું તો વસ્તુ કરતાં મોટું પ્રતિબિંબ દેખાય છે અને કેવું દેખાય છે? ચપટું. અને કેવું છે? આભાસી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ અંતઃગોળ અરીસામાં આ રીતે જે આપણે જોયું, બરાબર, તો આ પ્રમાણે જોવા મળે છે. હવે સાઇડ વ્યૂ મિરર તમે જુઓ, એ બહિગોળ અરીસો છે. હવે આયા બહિગોળ અરીસો. હવે આ બહિગોળ અરીસો છે એના વિશે જોઈએ તો આ અરીસો ક્યાં વપરાય છે એનું કાર્ય શું એ ખાસ ધ્યાન હોવું જોઈએ. તો સાઇડ વ્યૂ મિરર તરીકે તો તમે જોયું હશે કે સ્કૂટર છે એમાં સાઇડ મિરર આવેલા હોય છે. એ અરીસાને તમે જુઓ તે બહિગોળ અરીસા છે. હવે આ બહિગોળ અરીસા, બરાબર, વાહન ચાલકને પાછળનો જે ટ્રાફિક છે એના વિશે અંદાજ આપે છે. કારણ કે પાછળ પણ ખબર હોવી જોઈએ. વાહન ચલાવો ત્યારે સામે જોવાનું, આજુબાજુ અને પાછળનું ધ્યાન પણ હોવું જોઈએ. તો એ આપણને ખ્યાલ આવે છે, આકૃતિમાં પણ બતાવ્યું છે. હવે લેન્સ વડે પ્રતિબિંબ. હવે આગળ જોઈએ લેન્સ. તો લેન્સ વડે પ્રતિબિંબ જોવા મળે છે એના વિશે થોડું જોઈએ. તો આપણે અરીસો જોયા અર્ધગોળ ને બહિગોળ, એમ આપણને લેન્સ પણ જોવો તો મેગ્નિફાઇંગ ગ્લાસ, સૂક્ષ્મદર્શક કાચ તમે જોયું હશે. એનાથી નાના અક્ષરો હોય ને એ આપણને થોડા મોટા, જેમાં આગળ પાછળ કરે એ પ્રમાણે તમે જોઈ શકો તો મોટા દેખાય છે. પછી બંદા, અળસિયા છે, એના જે ભાગો છે, નાના નાના સૂક્ષ્મ જીવો છે ને, એનો અભ્યાસ કરવો હોય ને ત્યારે આ મેગ્નિફાઇંગ ગ્લાસ એટલે કે એક લેન્સનો પ્રકાર છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ આ બધામાં શેનો ઉપયોગ થાય છે? લેન્સનો ઉપયોગ થાય છે. તો એનાથી શું થાય છે? બીજું લેન્સ વિશે જોઈએ તો લેન્સ કિનારીના ભાગ કરતાં થોડા વચ્ચેના ભાગમાં કેવા હોય છે? જાડા. તો એ બહિગોળ લેન્સ કહેવાય. આ રીતે હોય તો એ બહિગોળ લેન્સ છે. શું છે? બહિગોળ લેન્સ. અને થોડું આ રીતે તમે જોશો, બરાબર, આ તો અંતઃગોળ લેન્સ. શું છે? અંતઃગોળ લેન્સ. હવે વિદ્યાર્થી મિત્રો, આ તમે જે જોયું બહિગોળ લેન્સ, અંતઃગોળ લેન્સ, તો એમાં જુઓ જે કિનારી કરતા વચ્ચેના ભાગમાં પાતળા હોય તો એ કેવા કહેવાય? અંતઃગોળ. હવે આ લેન્સ કેવા હોય છે? પારદર્શક. કેવા હોય છે? પારદર્શક. એટલે આરપાર તમે પ્રકાશ પસાર થઈ શકે છે. હવે એ સૂર્ય અને તેજસ્વી પ્રકાશને લેન્સમાંથી જોવું જોખમ. કેમ કે એ બહિગોળ લેન્સ વડે સૂર્યના કિરણો શરીરના કોઈ ભાગ કેન્દ્રિત ન થાય એની કાળજી રાખવાની છે. કેમ કે એ જોખમ ભર્યું છે. પ્રવૃત્તિ નંબર 15.9 જુઓ. બહિગોળ લેન્સ છે એટલે કે મેગ્નિફાઇંગ ગ્લાસ લેવાનો છે, સૂર્યના પ્રકાશના કિરણોના માર્ગમાં મૂકવાનો અને કાગળનો ટુકડો એની નીચે ગોઠવવાનો. હવે લેન્સ અને કાગળ વચ્ચેનું અંતર એવું રાખવાનું કે કાગળ ઉપર એ પ્રકાશનું ટપકું પડે. હવે થોડીક મિનિટ સુધી લેન્સ અને કાગળને આમ પકડી રાખવાનું. હવે કાગળ બળવાની શરૂઆત થાય એ જોવાનું છે. તો બહિગોળ લેન્સના સામે અંતઃગોળ લેન્સ પણ વાપરી શકો છો. તો તમારે જોવાનું કે પ્રકાશિત ટપકું દેખાય છે તો, અને પ્રકાશિત ટપકું શા માટે ના દેખાયું? બરાબર. તો બહિગોળ લેન્સમાં થશે, અંતઃગોળ લેન્સમાં થશે નહીં. હવે આ પરિમાણ પ્રતિબિંબનો પ્રકાર અને પ્રતિબિંબ પણ બદલાય છે, પરિમાણ પણ બદલાય છે. તો લેન્સમાં આ વસ્તુ જોવાની છે. પ્રવૃત્તિ નંબર 15.10 તો બહિગોળ જે લેન્સ છે એ અંતઃગોળ અરીસાના જે ટેબલ ઉપર મૂકવાનો છે અને લેન્સથી 50 સેન્ટીમીટર દૂર સળગતી મીણબત્તી મૂકવાની છે. હવે લેન્સની બીજી બાજુ પડદા પર મીણબત્તીનું પ્રતિબિંબ જોવા પ્રયત્ન કરવાનો છે. તો મીણબત્તીની જ્યોતનું સ્પષ્ટ અને તીક્ષ્ણ પ્રતિબિંબ જોવા માટે પડદાને શું કરવું? લેન્સની સેજ આગળ પાછળ કરવું પડે. એટલે તમને જોવાનું કે ક્યાં પ્રતિબિંબ દેખાય છે. તે પ્રતિબિંબ વાસ્તવિક કે આભાસી? તો પડદા ઉપર પ્રતિબિંબ દેખાય એ કેવા હોય છે?
વાસ્તવિક, અને પડદા ઉપર ન જીવી શકે એને શું કહીએ છીએ આપણે? આભાસી પ્રતિબિંબ. હવે લેન્સની નિબંધીના અંતરમાં ફેરફાર કરીને આ જોવાનું છે. હવે અંતર્ગોળ અરીસા પ્રમાણે આપણે પ્રવૃત્તિ કરે તો અહીંયા બાજુમાં જુઓ 15.25 બહિગોળ લેન્સથી જુદા સ્થાને રહેલું વસ્તુના પ્રતિબિંબ. તો એમાં તમે જુઓ બરાબર, બહિગોળ લેન્સને વસ્તુથી થોડે દૂર લઈ ગયા છે તો તમને પ્રતિબિંબ નાનું દેખાય છે. દેખાય છે ને? પરિમાણ કેવું થઈ ગયું? નાનું. અને વસ્તુને બહિગોળ લેન્સની નજીક લાવો છો તો એનું પ્રતિબિંબ કેવું દેખાય છે? મોટું. હવે આભાસી પ્રતિબિંબ જુઓ કે તમને બહિગોળ લેન્સમાં આભાસી પ્રતિબિંબ બતાવ્યું છે અને અંતઃગોળ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ પણ બતાવ્યું છે. તો કોઈ પણ વસ્તુનું જે સ્થાન ચત્તું છે કે ઊંધું છે તો એને આપણે પડદા પર મેળવી શકીએ છીએ કે નથી મેળવી શકતા. પ્રતિબિંબ આભાસી કે વાસ્તવિક, આ લેન્સ અને અરીસામાં આ મહત્વની વસ્તુ મળવાની છે. તમે જોયું હશે કે અંતઃગોળ લેન્સ વડે જે પ્રતિબિંબ મળે છે ને એ હંમેશા આભાસી અને ચત્તું હોય છે અને પરિમાણમાં કરતા જે વસ્તુનું પરિમાણ હોય તેના કરતાં નાનું હોય છે. હવે સૂર્યપ્રકાશ, હવે સૂર્યપ્રકાશ બધા એવું કહે છે કે સફેદ કે રંગીન, બધાને સફેદ દેખાય છે, પરંતુ જ્યારે વરસાદ પડી જાય છે ને તો સૂર્યના જે નીચેનો ભાગ હોય છે ત્યાં તમે જોજો મેઘધનુષ દેખાતું હોય છે. તો મેઘધનુષ એટલે જાની વાલી પીના લા. તો આ જે ચાંદ જેવું દેખાય છે એમાં સાથે 7 રંગો જોવા મળે છે. તો મેઘધનુષના જે 7 રંગો છે બરાબર, લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, ભૂરો અથવા જાંબલી. તો તમે જોયું હશે કે પ્રકાશ, સફેદ પ્રકાશ છે ને એના 7 રંગો છે. કેટલા? જે સફેદ પ્રકાશ છે એના 7 રંગો છે. પ્રકાશ છે એના 7 રંગ છે. કેટલા? 7 રંગ છે. સૂર્યપ્રકાશ જે સફેદ છે એના 7 રંગ છે એટલે કે જાની વાલી પીના લાલ, જાની વાલી પીના લાલ. બરાબર? તો આ 7 રંગોના શોર્ટ નેમ છે. પછી પ્રિઝમ, કાચનું જે પ્રિઝમ આવે છે આવું, બરાબર, એ પ્રિઝમમાંથી જ્યારે પ્રકાશ પસાર કરવામાં આવે તો તમે જોજો એમાં તમને 7 રંગ જોવા મળશે. બરાબર? જાની વાલી પીના લાલ, જાની વાલી પીના, 7 રંગોના તમને વર્ણપટ જોવા મળશે. સાથે 7 જ્યારે પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે 7 પ્રકાશ આપણને જોવા મળે છે પ્રિઝમમાં. હવે એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે જે આવે છે સીડીમાં તમે જોયું છે તમને થોડુંક મેઘધનુષ જેવા રંગો દેખાય છે. પછી બીજું એ આપણે કાર્ડબોર્ડ ઉપર એક તકતી બનાવી અને 7 રંગ જે છે એ પૂરી અને પછી તમારે એને છિદ્ર પાડી અને ગોળ ગોળ ફરાવવાની છે. તો એ ભ્રમણ કરીને ત્યારે તમે જોજો કે 7 રંગો એકબીજામાં ભળી જશે અને તમને એક સફેદ જ રંગ દેખાશે. એને ન્યૂટનની તકતી કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકાશ વિશે અભ્યાસ કર્યો, એનું સ્વાધ્યાય આકૃતિ કમ્પ્લીટ કરશો.